નમસ્કાર મિત્રો અયોધ્યાથી આવેલા રામલલાની પ્રાણ પ્રતિષ્ઠાના આમંત્રણમાં મળેલા પીળા અક્ષત એટલે કે પીળા ચોખાનું શું કરવું તથા તે દિવસે જે દીવા પ્રગટાવીએ તે ઘરમાં કઈ જગ્યાએ પ્રગટાવવા જોઈએ તે વિશેની ખૂબ જ અગત્યની માહિતી આજે આપણે આ વિડીયોમાં જાણીશું। એટલે મિત્રો આજનો આ વિડીયો ખૂબ જ મહત્વનો છે અને દરેક ભારતીય હિન્દુએ આ વિડીયોને અંત સુધી અવશ્ય જોવો જોઈએ અને વિડીયોને દરેક વ્યક્તિ સુધી શેર જરૂરથી કરવો જોઈએ તેમજ મિત્રો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દેજો અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી રામ લખવાનું ભૂલતા નહીં। મિત્રો લાંબી પ્રતીક્ષા બાદ અયોધ્યામાં રામ જન્મભૂમિ પર રામ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે જ્યાં 22 જાન્યુઆરી 2024ના રોજ રામલલાની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે। મિત્રો માત્ર સ્થાનિક લોકો જ નહીં પરંતુ વિશ્વભરના લોકો આ દિવસની ઉજવણી કરશે જેઓ તેની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે અને મિત્રો આ દિવસને તહેવારની જેમ ઉજવવા માટે સમગ્ર દેશભરમાં અને દરેક ગામ શેરી અને ઘરમાં ઉજવણી કરવામાં આવી રહી છે। રામ ભક્તો ઘરે ઘરે જઈને આમંત્રણ આપી રહ્યા છે તેમજ આ આમંત્રણમાં અક્ષત એટલે કે ચોખાનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે જે ખૂબ જ જૂની ભારતીય પરંપરા છે। તો મિત્રો ચાલો જાણીએ કે અક્ષત શું છે। મિત્રો અયોધ્યાના રામ મંદિરનું નિર્માણ કાર્ય તેજ ગતિએ ચાલી રહ્યું છે। બીજી તરફ રામલલાની મૂર્તિના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહની તૈયારીઓ ચાલી રહી છે। મિત્રો ભારતીય પરંપરા અનુસાર પ્રાચીન સમયમાં કોઈ પણ તહેવાર કે કાર્યક્રમ માટે એકબીજાને અક્ષત એટલે કે ચોખા આપીને લોકોને આમંત્રણ મોકલવામાં આવતા હતા જેના માટે હળદરમાં રંગેલા પીળા ચોખાનો ઉપયોગ થતો હતો। મિત્રો આપણા હિન્દુ ધર્મમાં અક્ષતનું વિશેષ મહત્વ છે અને કોઈ પૂજા અનુષ્ઠાન કે ધાર્મિક કાર્ય અક્ષત વિના પૂર્ણ નથી થતું। ભગવાન રામની મૂર્તિના પ્રાણ પ્રતિષ્ઠાના મહોત્સવમાં ભાગ લેવા માટે મિત્રો દેશભરમાંથી લોકો આવવાના છે। આ માટે રામ ભક્તો શેરીએ ગલીએ જઈને પીળા ચોખા આપીને આ કાર્યક્રમમાં ભાગ લેવા આમંત્રણ પાઠવી રહ્યા છે। મિત્રો એક પરબડિયામાં પીળા ચોખા છે જેને આમંત્રણ માનવામાં આવે છે જે પીળા અક્ષત ભગવાન રામનો પ્રતીક અને આશીર્વાદ છે। મિત્રો જે લોકોના ઘરે રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે તેઓ વિચારી રહ્યા છે કે આમંત્રણમાં મળેલા અક્ષત એટલે કે ચોખાનું શું કરવું। તો મિત્રો ધાર્મિક દ્રષ્ટિકોણથી તેનું વિશેષ મહત્વ છે અને પૂજા માટે તેનો ઉપયોગ મુખ્યત્વે પાઠ અને તિલકમાં કરવામાં આવે છે। તેથી મિત્રો જો તમે આમંત્રણમાં આવેલા અક્ષતને તમારા ઘરની તિજોરીમાં રાખશો તો ક્યારે ધનની કમી નહીં આવે। મિત્રો અક્ષતને તમે મંદિરમાં પૂજા કે પાઠ કરવા માટે પણ રાખી શકો છો તેમજ તિલક લગાવતી વખતે પણ અક્ષતનો ઉપયોગ કરો જે સીધો ભગવાનનો આશીર્વાદ માનવામાં આવે છે। મિત્રો તમે રસોડામાં પણ અક્ષતને મૂકી શકો છો જેનાથી ભગવાન શ્રીરામના આશીર્વાદ કાયમ માટે બન્યા રહે। ધાર્મિક માન્યતાઓ અનુસાર ચોખાનો ઉપયોગ કોઈ પણ પૂજામાં અવશ્ય કરવામાં આવે છે અને હિન્દુ ધર્મમાં જો કોઈ ધાર્મિક કાર્ય દરમિયાન તિલક કરવામાં આવે તો તેમાં ચોખા પણ લગાવવામાં આવે છે। મિત્રો કહેવાય છે કે પીળા ચોખાનો ઉપયોગ કરવાથી દેવી દેવતાઓ જલ્દી પ્રસન્ન થઈ જાય છે તેથી રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાના શુભ અવસર પર આમંત્રણ પત્રની સાથે પીળા ચોખા પણ આપવામાં આવ્યા છે। એવું માનવામાં આવે છે કે પીળા ચોખા કોઈ પણ શુભ કાર્યમાં ચોક્કસપણે સફળતા અપાવે છે તેથી રામલલાની પ્રાણ પ્રતિષ્ઠાના શુભ અવસર પર અક્ષત એટલે કે પીળા ચોખા આપવામાં આવી રહ્યા છે। મિત્રો આ દિવસે વિશ્વના દરેક રામ ભક્તોને વિનંતી કરવામાં આવી છે કે તેઓ 22 જાન્યુઆરીના દિવસે સવારે 11 થી બપોરના 1 વાગ્યાની વચ્ચે તેમના ગામ મહોલ્લા કે કોલોનીમાં સ્થિત કોઈ પણ મંદિરમાં પાડોશમાંથી રામ ભક્તોને એકત્રિત કરે અને પ્રાણ પ્રતિષ્ઠા નિહાળે અને ભજન કીર્તન કરે। મિત્રો આ દિવસે ટેલિવિઝન કે કોઈ પણ પડદા પર એલઈડી સ્ક્રીન લગાવીને સમાજને અયોધ્યાનો લાઈવ પ્રસારણ બતાવો અને અભિષેક કરો, શંખનાદ કરો, આરતી કરો, પ્રસાદ વહેંચો।
મિત્રો, રામ ભક્તો ઘરે ઘરે પીળા ચોખા જ નથી આપતા, તેઓ એક આમંત્રણ પત્ર પણ આપી રહ્યા છે, જેમાં લખ્યું છે, તમે અને તમારો પરિવાર અયોધ્યામાં આવો અને ભગવાન શ્રી રામજીના આશીર્વાદ મેળવો. મિત્રો, આમંત્રણમાં જે રામ ભક્તો કોઈ કારણસર આવી શકતા નથી તેમના માટે પણ લખ્યું છે કે તેઓ જ્યાં પણ હોય તેમના ઘરની સામે દીવો પ્રગટાવો અને સાંજના સમયે દિવાળીના દિવસે જે રીતે દરેક વ્યક્તિ દીવો પ્રગટાવીને રોશનીનો પર્વ ઉજવે છે તેવી જ રીતે આ દિવસને પણ ઉજવણી કરવા અપીલ કરવામાં આવી રહી છે. મિત્રો, ચોખા શુક્ર ગ્રહનું પ્રતિનિધિત્વ કરે છે, તેથી વ્યક્તિને શરીર, કીર્તિ, લક્ષ્મી અને તમામ ભૌતિક સુખ સુવિધાઓ મળે છે. મિત્રો, શુક્ર ગ્રહથી તેના લાભ મેળવવા માટે આ ચોખાને તમારે લાલ રેશમી કપડામાં બાંધીને તમારી તિજોરીમાં રાખવા જોઈએ અને આવું કરવાથી મંગળવારના દિવસે બંને ચંદ્ર સક્રિય થઈ જશે અને લક્ષ્મી યોગ બનશે, જેનાથી સુખ પ્રાપ્ત થશે. મિત્રો, ઘરમાં રામ મંદિરમાંથી મળેલા ચોખાનું ઘણું મહત્વ છે, તેથી રામલલ્લાના પ્રતિષ્ઠાના દિવસે મળેલા આ ચોખામાંથી ખીર બનાવી શકાય છે. ત્યારબાદ આ ખીરને પ્રસાદ તરીકે પરિવાર સાથે લઈ શકાય છે. આમ કરવાથી મિત્રો ઘરમાં સમૃદ્ધિ આવશે અને શ્રી રામ મંદિરથી આવેલા ચોખાને શુભતાનો પ્રતીક પણ માનવામાં આવે છે. તેથી જ્યારે પણ તમે કોઈ શુભ કાર્ય માટે ઘરની બહાર નીકળો છો તો તમે આ ચોખાને તિલકના રૂપમાં તમારા કપાળ પર પણ લગાવી શકો છો અને આવું કરવાથી મિત્રો કોઈ પણ કામ સરળતાથી થઈ શકે છે. જો તમને રામલાના પ્રાણ પ્રતિષ્ઠા માટેના આમંત્રણ અક્ષત મળી ગયા હોય અને તેનો શું ઉપયોગ કરવો તેવું વિચારી રહ્યા હોવ તો તમને જણાવી દઈએ કે જે લોકોના લગ્ન હાલમાં જ થશે તેમની કન્યા આ ચોખાને તેની પ્રથમ રસોઈમાં બનાવી શકે છે. તેમજ મિત્રો, આમ કરવાથી ઘરમાં સુખ શાંતિ રહે છે અને ઘરમાં સંપ જળવાઈ રહે છે. મિત્રો, ધાર્મિક દ્રષ્ટિએ પણ અક્ષતનું વિશેષ મહત્વ છે, તેથી આ ચોખાનો પૂજામાં પણ ઉપયોગ કરવામાં આવે છે. આ ઉપરાંત જે છોકરીઓના તાજેતરમાં લગ્ન થયા છે તેના પિતા તેને સૌભાગ્ય રૂપે રામ મંદિરથી લાવેલા ચોખા સાથે કન્યાદાન આપી શકે છે અને આમ કરવાથી મિત્રો દીકરી જ્યાં જશે તે ઘરમાં આશીર્વાદ મળવા લાગશે. મિત્રો, મહામંડલેશ્વર સ્વામી રામગોપાલ દાસે સમજાવ્યું કે ભગવાન સાથેનો આપણો સંબંધ શાશ્વત છે, જે જીવોનો ભગવાન સાથેનો સતત સંબંધ છે, એટલે કે એક એવો સંબંધ જે ક્યારેય નાશ પામતો નથી. અને તેમણે એ પણ કહ્યું કે જે અક્ષત છે તે ભગવાન સાથેના આપણા શાશ્વત સંબંધ અને મંદિરની શાશ્વતતાનો પણ પ્રતીક છે. મિત્રો, ડાંગરના ઉપરના ભાગને દૂર કર્યા પછી જે ચોખા બચે છે તેમાં અક્ષતનો ઉપયોગ થાય છે અને કેટલીક જગ્યાએ હળદર, સોપારી અને તુલસીની દાળનો પણ ઉપયોગ થાય છે. મિત્રો, તેમણે સમજાવ્યું કે તુલસીદાસે ભગવાન શ્રીરામને દહીં અને ચોખા ખાતા જોયા હતા, તેથી તેને મહાપ્રસાદ પણ કહેવામાં આવે છે. તેમજ અક્ષત ડાંગરનો આ ભાગ અંતર આત્માનું પ્રતિનિધિત્વ કરે છે અને તેનાથી આશીર્વાદ જળવાઈ રહે તે માટે લગ્નમાં પણ તેનો ઉપયોગ કરવામાં આવે છે અને આથી જ પત્રો દ્વારા આમંત્રણ પાઠવવામાં આવે છે. મિત્રો, જેમ દિવાળીના દિવસે આપણે ઘરમાં દીવા પ્રગટાવીને ઉત્સવ ઉજવીએ છીએ તેવી જ રીતે 22 જાન્યુઆરીનો આ ઉત્સવ આપણે દિવાળીની જેમ જ ઉજવવાનો છે, કેમ કે પ્રભુ શ્રીરામ જ્યારે પધાર્યા છે, બિરાજમાન થયા છે, ત્યારે દિવાળીનો ઉત્સવ તો બનાવવો જ જોઈએ. મિત્રો, કેવી રીતે આપણે દિવાળીના દિવસે લક્ષ્મી માતાનું પૂજન કરીએ છીએ તેવી જ રીતે 22 જાન્યુઆરીના દિવસે આપણે પ્રભુ શ્રીરામનું પૂજન કરવાનું છે અને આ રીતે દિવાળી ઉજવવાની છે. મિત્રો, આપણે જે કંઈ પણ પૂજા વિધિ કરીએ તે મનથી કરવી જોઈએ અને તે દિવસે આપણે કેટલા દીવડા પ્રગટાવવા જોઈએ તે પણ જાણવું જરૂરી છે. ઘણા લોકો દિવાળીની જેમ પોતાના ઘરમાં ઘણા બધા દીવડા પ્રગટાવશે, પરંતુ જો વધારે વ્યવસ્થા ના હોય તો ઓછામાં ઓછો એક દીવો પ્રભુ શ્રીરામ માટે અવશ્ય પ્રગટાવવો જોઈએ. મિત્રો, આ દીવા પ્રગટાવવામાં આપણે શુદ્ધ દેશી ઘીનો ઉપયોગ કરવો જોઈએ અને આપણે જે દીવો પ્રગટાવીએ તે માટીનો બનેલો હોવો જોઈએ.
મિત્રો, જ્યારે પૂજા સમયે દીવો પ્રગટાવીએ ત્યારે તેમાં ગોળ ઊભી દિવેટ રાખવી જોઈએ, પરંતુ જ્યારે આપણે ઘરમાં બીજી જગ્યાએ દીવા પ્રગટાવીએ ત્યારે તેમાં લાંબી દિવેટ રાખીએ તેનું ખાસ ધ્યાન રાખવું. મિત્રો, આપણે પોતાના ઘરમાં જે રસોડું છે તેમાં એક દીવો પ્રગટાવવો જોઈએ, અને જો તમારે પોતાના પિતૃ માટે દીવો પ્રગટાવવો હોય તો તેને દક્ષિણ દિશા તરફનો રાખીને પ્રગટાવવો જોઈએ. મિત્રો, બીજો દીવો તમારા ઘરમાં જ્યાં તુલસીનો છોડ હોય ત્યાં પ્રગટાવવો જોઈએ, અને ત્રીજો દીવો તમારા ઘરનો જે મુખ્ય દરવાજો છે ત્યાં પ્રગટાવવો જોઈએ, અને ચોથો દીવો પણ તમારે તમારા ઘરના મુખ્ય દ્વાર પર પ્રગટાવવાનો છે. મિત્રો, એટલે કે ઘરના મુખ્ય દ્વારના બંને બાજુ દીવા પ્રગટાવવા, અને છેલ્લે પાંચમો દીવો તમારા ઘરમાં જે પવિત્ર અને ચોખ્ખી જગ્યા હોય તે જગ્યાએ પ્રગટાવી દેવો જોઈએ, અને તે દિવસે આપણે એ વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ કે આપણા ઘરમાં સહેજ પણ અંધારું ના હોવું જોઈએ, અને છેલ્લે દિવાળીની જેમ આપણે પ્રભુ શ્રીરામનો આ પ્રાણ પ્રતિષ્ઠા ઉત્સવ ફટાકડા ફોડીને ઉજવવો જોઈએ, જેવી રીતે આપણે દિવાળીનો તહેવાર ઉજવીએ છીએ. તો મિત્રો, આજનો આ વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને એક લાઇક કરીને અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલ બેલને દબાવવાનું ભૂલતા નહીં, અને મિત્રો, કોમેન્ટમાં ઓમ નમઃ શિવાય તેમજ જય હનુમાન જય માં લક્ષ્મી જરૂરથી લખજો. હર હર મહાદેવ.